શ્રી બદ્રીનાથ બેઠકજીનું મહત્વ. શ્રી વલ્લભાચાર્યજીની 84 બેઠકજીમાં બદ્રીનાથ બેઠકજી અત્યંત પવિત્ર અને દિવ્ય સ્થાન માનવામાં આવે છે. હિમાલયની ગોદમાં આવેલું બદ્રીનાથ ધામ હિન્દુ ધર્મના 4 મુખ્ય ધામોમાંનું એક છે અને શ્રી બદ્રીનારાયણનું પવિત્ર નિવાસસ્થાન માનવામાં આવે છે. બદ્રીનાથનું પૌરાણિક મહત્વ. કહેવાય છે કે અહીં ભગવાન વિષ્ણુએ ઘોર તપસ્યા કરી હતી. માતા લક્ષ્મીજીએ તેમને ઠંડીથી બચાવવા માટે બદ્રી વૃક્ષનું સ્વરૂપ ધારણ કર્યું. તેથી આ સ્થાનનું નામ બદ્રીનાથ પડ્યું. આ ધામ અલકનંદા નદીના કિનારે આવેલું છે અને હજારો વર્ષોથી ઋષિમુનિઓની તપોભૂમિ રહ્યું છે. બદ્રીનાથ ધામને મોક્ષદાયક તીર્થ માનવામાં આવે છે. વૈષ્ણવો માની છે કે અહીં દર્શન અને સ્મરણથી મન શુદ્ધ બની છે અને ભગવાન પ્રત્યેની ભક્તિ વધુ ગાઢ બની છે. અહીંનું શાંત, હિમાચ્છાદિત અને દિવ્ય વાતાવરણ ભક્તોને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરાવે છે. જ્યારે શ્રી વલ્લભાચાર્યજી બદ્રીનાથ પધાર્યા ત્યારે તેઓ ભગવાનના તપ અને વૈરાગ્યના ભાવમાં લીન થઈ ગયા હતા. કહેવાય છે કે બેઠક સ્થળે તેમણે વૈષ્ણવોને સમજાવ્યું હતું કે સાચી ભક્તિ એ છે જેમાં મન સંપૂર્ણ રીતે ભગવાનમાં સમર્પિત થઈ જાય. તેમણે અહીં નિષ્કામ ભક્તિ, સેવા અને આંતરિક શાંતિનું મહત્વ સમજાવ્યું હતું. બદ્રીનાથ બેઠકજીનું આધ્યાત્મિક મહત્વ. મનમાં ભગવાન પ્રત્યે અડગ શ્રદ્ધા વધે છે. ભક્તિમાં શાંતિ અને સ્થિરતા મળી છે. સેવા અને સમર્પણનો ભાવ મજબૂત બની છે. તપ, વૈરાગ્ય અને આધ્યાત્મિકતા તરફ પ્રેરણા મળી છે. વિશેષતા. બદ્રીનાથ ભારતના 4 ધામોમાંનું એક છે. અહીંનું બદ્રીનાથ મંદિર વિશ્વ પ્રસિદ્ધ છે. અલકનંદા નદી અને નીલકંઠ પર્વતનું દિવ્ય દર્શન અહીં થાય છે. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો માટે આ બેઠક અત્યંત પવિત્ર યાત્રાધામ છે. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ.